વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે કેન્દ્ર સરકારના નાણામંત્રી સીતારામજી રમણે જે બજેટ રજૂ કર્યું છે એમાં અમારો ખેડૂત કે ગ્રામ્ય વિસ્તારના લોકોનું બિલકુલ કલ્યાણ થવાનું છે નહીં. આ બજેટ છે એ સીતાજીનું રાવણે હરણ કર્યું હતું છળ કપટ કરીને, એવું આ નાણામંત્રીનું બજેટ છે. પણ એ બજેટનો પરચો 2024માં ખેડૂતો ભાજપની નાભી કમળમાં બાણ મારીને ચૂંટણીમાં આપવાના છે. એવી જ રીતેની 2 દિવસ પહેલાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું 2024માં, એ પણ ખેડૂત અને ગ્રામ્યના લોકોનો વિરોધનું બજેટ છે. અને ઉદ્યોગપતિઓ અને માલતુજારોને માલામાલ કરવાનું જે બજેટ છે એનો અમારો સખત વિરોધ છે. અમારી પ્રથમથી જ વર્ષોથી માંગણી હતી અને 2024ના પ્રથમ બજેટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમારી જે 6 માંગણી છે એ પહેલાં સ્વીકારે. અમારી 6 માંગણી હતી કે ખેડૂત નીતિ બનાવો, ખેડૂત આયોગ બનાવો, ખેડૂત પંચ બનાવો, ખેડૂતને બજેટની 50% રકમ ખેડૂતોના વ્યવસાય અને ખેતી સાથે વપરાય એમાં વાપરો, અને સ્વામિનાથન કમિટીની ભલામણ કરો, અને C2+ નિયમ પ્રમાણે તમામ ખેત પેદાશના ભાવ આપો. આમાંની એક રતિભાર એકય બજેટમાં સરકારે રજૂ નથી કર્યું, એટલે એનો અમારો વિરોધ છે. સાથે સાથે 1.5 મહિનાથી વધારે જે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસની જથ્થાબંધ આયાત કરે છે એનો અમારો સખત વિરોધ હતો. અને દેશભરના ખેડૂતો અને અહીંયા આમાં ભાવનગર જિલ્લામાં જબરો વિરોધ ચાલે છે. છતાં પણ સરકાર ટચની મત નથી થઈ, એટલે આવનારી ચૂંટણીમાં એનો પણ પરચો ભોગવવો પડશે. અને આ સરકાર માનતી નથી, એટલે એના ભાગરૂપે અમે ગુજરાતભરની અંદર ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, મહુવાની અંદર કર્યું છે. અને તારીખ 6/2/2024 અને મંગળવારે સવારે 10 વાગે તળાજા માર્કેટિંગ યાર્ડમાં અમે ડુંગળીનું શ્રીમત વિધિ એટલે કે ખોળો ભરવાની વિધિ કરીને રાંધલ તેડવાના છીએ અને ત્યાં ઘડો ખૂંદવાના છીએ. અને ત્યાર પછી અમે સરકારની રજૂઆત કરવા ધારાસભ્યને જવાના છીએ તળાજાના, અને ત્યાર પછી અમે કલેક્ટર અને મામલતદાર સાહેબને રજૂઆત કરશું. પણ જ્યાં સુધી અમારી સરકાર આ વાત નહીં માને ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેવાનું છે. પણ સરકાર અમારી વાત નથી સ્વીકારતી. એનું મુખ્ય કારણ છે એના સત્તાનો જે અહમ અને નશો ચડી ગયેલો છે. એટલે સરકારને, અને એક પણ ધારાસભ્ય ભાજપનો હું કે શું ખેડૂતોની તરફેણમાં બોલતા નથી. એટલે અમે કોઈના વખાણ નથી કરતા, પણ જ્યારે પ્રજાના કામ હોય ત્યારે એના ન થતા હોય તો પોતાની સરકારમાં હોવા છતાં પણ આજથી વર્ષો પહેલાં શક્તિસિંહજી ગોહિલે રાજીનામું આપી દીધું અને ભાવનગરમાં યુનિવર્સિટી લાવીને રહ્યા. પોતાની સરકારને પોતે પ્રધાન હતા છતાં પણ એને એ કામ કર્યું હતું. એવી જ રીતેથી આ જ સરકારની અંદર આ મવાના જ ધારાસભ્ય કનુભાઈ કછરિયાએ પણ પ્રજા માટે રાજીનામું આપી દીધું. આજનો એક પણ ધારાસભ્ય સતન સભ્ય ખેડૂતો માટે કે પ્રજા માટે હું કે શું બોલતા નથી. ફક્ત બસ આંગળી ઊંચી કરવાની અને હાજી કરવાની અને ટકાવારીથી પોતાના પેટ ને ખટારા ભરવાના. એટલે આ હવે અમને મંજૂર નથી. આવનારા 2024માં સરકારની સામે અમે મોરચો પણ માંડશું, અથવા તો સરકાર અમારી વાત માની લે.